ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર ડૂબ્યું। 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ। યમનના એડન પોર્ટ તરફ જતી વખતે અકસ્માત સર્જાયો। 2 દિવસથી રિસર્ચ શરૂ। ઓમાન નજીક દરિયામાં એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયું છે, જેમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા। તે તમામ ગાયબ છે। આ ઘટના સોમવારના રોજ બની હતી। ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રએ મંગળવારે આ માહિતી આપી હતી। મેરીટાઈમ સેફ્ટી સેન્ટરના જણાવ્યા અનુસાર પ્રેસ્ટીજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર દુબઈના હમરિયા પોર્ટથી રવાના થયું હતું। તેના પર કોમોરોસનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો। તે યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું। ઓઇલ ટેન્કર દુકમ બંદર શહેર નજીક રાસ મદ્રકાહથી લગભગ 47 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું। ક્રૂ મેમ્બર્સની શોધમાં 2 દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર જહાજ હજુ પણ સમુદ્રમાં ઊંધું ડૂબેલું છે। તેમાંથી તેલ લીક થયું છે કે નહીં તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે ટેન્કર ડૂબી ગયું તેનું લોકેશન 4 દિવસ પહેલા અપડેટ કરવામાં આવ્યું હતું। તે લગભગ 117 મીટર લાંબુ તેલ ઉત્પાદનોના ટેન્કર છે, જેનું નિર્માણ 2007માં થયું હતું। સામાન્ય રીતે આવા નાના ટેન્કરોનો ઉપયોગ ટૂંકી મુસાફરી માટે કરવામાં આવે છે। ઓમાનના દક્ષિણ પશ્ચિમ કિનારે સ્થિત દુકમ પોર્ટ દેશના તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટેનું મુખ્ય કેન્દ્ર છે। અહીં હાજર ઓઇલ રિફાઇનરી દુકમના મોટા ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ છે, જે ઓમાનનો સૌથી મોટો અને એકમાત્ર આર્થિક પ્રોજેક્ટ છે। એડન એ યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકાર દ્વારા રાખવામાં આવેલું છેલ્લું મોટું શહેર છે। હકીકતમાં યમનમાં 2014થી ઈરાન સમર્થિત હુધી વિદ્રોહી સાથે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે। ઇઝરાયેલે હમાસ યુદ્ધની શરૂઆતથી હુથીઓ આસપાસના દરિયાઈ વિસ્તારમાં, ખાસ કરીને એડનના અખાતની નજીક જહાજો પર હુમલો કરી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।